ભગવાનને તે જે તુણે પાડેલી સાથે આગળ ધારે શાક પડે આજ મદાર વડેલ શાક પડે આજ ધનારું પાવડેલ શાક પડે આમની ચિઠ્ઠી આજ ભગવાને આજ અડીમણના ટાકા સળીમણની ચૂકી જ્યાં મારે ટાળા ખોલે જીવડો કાઢી મૂકી જ્યાં આજે બહા વડેલ આજ તું બઠ્ઠી શાક
આજે આપણે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે કે જે સમાજ એનો ઇતિહાસ અને સંસ્કૃતિ ભૂલી જાય છે એ કદી પણ એ સમાજનું ભવિષ્યનું નિર્માણ કરી શકતો નથી. અને એના માટે જ ઘણી બધી જગ્યાએ દિહાડાઓ કરવામાં આવે છે આદિવાસી સમાજની પરંપરા મુજબ. એ જ રીતે મારે પણ મારા માતૃશ્રી જ્યારે એમનું દુઃખદ અવસાન થયું છે ત્યારે પરિવારની સાથે, અમારા કુટુંબી પટેલિયાઓની સાથે ચર્ચા કરીને અમે દિહાડો કરવા માટેનું વિચાર્યું અને આજે અમે સંપન્ન કર્યું છે અમારું એના વિશેની પૂજા પદ્ધતિ વિધિ અમારા ભગતો દ્વારા, અમારા આદિવાસી સમાજના સંસ્કૃતિના પૂંજકો દ્વારા. અને ખરેખર અમને ખુશી બી એટલી થાય છે કે ખરેખર અમે જે વિચાર્યું હતું તે પૂરું કર્યું. અને આદિવાસી સમાજે પણ એની રૂઢિ પરંપરાઓ ભૂલવી ન જોઈએ. હા, અન્ય સમાજના તમે પડછાયા હેઠળ આવતા હોવ, રીતભાત હેઠળ આવતા હોવ, છતાં પણ આપણી સંસ્કૃતિ સાચવવાનું અને આપણી સંસ્કૃતિ આપણા વારસો સુધી લઈ જવાનું કામ આપણું જ છે. એ વિચાર અને એ સાચા ઉદ્દેશ્યથી અમે આજે અમારી માતૃશ્રીનો દિહાડોનું કાર્યક્રમ જે પૂજા વિધિ અમે પૂરી કરી. આદિવાસી સમાજમાં તો તમે છો જ એક યુવા ઉભરતા ધારાસભ્ય તરીકે છો, પણ જ્યારે રાજકારણની વાત આવે છે ત્યારે તમારા એમાં બધા જ સમાજના લોકોને તમારે ન્યાય આપવાનો હોય છે. તો આ રીતથી તમે જે પહેલ કરી છે આદિવાસી સમાજ, એનાથી અન્ય સમાજ તમારા પ્રત્યે કદાચ આગળનું વલણ દાખવે એવું નથી લાગતું તમને? અન્ય સમાજની સંસ્કૃતિ રીતભાતને પણ અમે આવકારીએ છીએ. અન્ય સમાજ અમારા ગામની જ્યારે બજાર વિસ્તારની વાત કરીએ, અન્ય સમાજની પૂજા પદ્ધતિ વિધિઓમાં અમે હંમેશા એમને સાથ સહકાર આપીએ છીએ. દરેક સમાજે એની રૂઢિ પરંપરાઓ, એની બોલીઓ, એની સંસ્કૃતિઓ, એનો પહેરવેશ, એની વાનગી, એના દેવદેવીની સંરક્ષણ કરવાનું કામ દરેક સમાજનું છે. એમાં કોઈ પણ સમાજ હોય. હું આદિવાસી સમાજમાંથી આવું છું એટલે આદિવાસી સમાજની રીતભાત, રૂઢિ પરંપરા જાળવવાનું કામ અમારું છે. અને એ રૂઢિ પરંપરાઓ જાળવીને હવે પછીના અમારા વારસદારોને પણ એ આપવાનું કામ પણ અમારું છે. તમને ક્યારેક ડર નહીં લાગ્યો કે હું જે પહેલ કરું છું એ તો આદિવાસી વિસ્તારોમાં તો થઈ જ નથી, એ દેશમાં હોય કે ગુજરાતમાં હોય, આજ સુધી કોઈ ધારાસભ્યએ આવી પહેલ નથી કરી આદિવાસી સમાજમાં, તો તમને ડર નહીં લાગ્યો આ પ્રથાથી? આદિવાસી માતૃના કોખમાંથી મેં જન્મ લીધો છે, એક આદિવાસી તરીકે જન્મ લીધો છે, ત્યારે મને એક આદિવાસી તરીકે કહેવડાવવામાં કોઈ પણ જાતનો છોછ શરમ નથી અને મને ડર પણ નથી. હું જેમ મારી સંસ્કૃતિનું જતન કરું તેવી જ રીતે મારા મિત્રો ઘણા અન્ય સમાજમાંથી આવે છે, એમણે પણ એમની સમાજની સંસ્કૃતિનું જતન કરવું જોઈએ, એમના રીતભાતનું જતન કરવું જોઈએ. અમે એમને પણ એમની રીતભાતમાં જતન કરવા માટે સહયોગ આપીએ છીએ. અમુક જે હું ફર્યો છું ત્યાં સુધી જોયું છે મેં કે આગેવાનો હોય છે આપણા આદિવાસી સમાજના, એ આગેવાનો આપણને ભલે આદિવાસી સમાજની પરંપરા કે રીત રિવાજો સાથે ચાલવાનું કહે છે, પણ જ્યારે એમના ઘરે કોઈ પ્રસંગ હોય, એ શુભ પ્રસંગ હોય કે દુઃખ પ્રસંગ હોય, ત્યારે બ્રાહ્મણને જ લાવીને મૂકી દેતા હોય છે. એ લોકો આપણને, તમને લાગે છે એ લોકો સુધરશે કે એવું કંઈક? બ્રાહ્મણની તમે વિધિ કરાવો એ તમારી વિચારશ્રેણી પર આધારિત છે. તમારા કુટુંબ, કબીલાઓ, તમારો પરિવાર એમને વાત કરે છે એના પર આધારિત છે. અમે બ્રાહ્મણની વિધિનો પણ બહિષ્કાર કે નકાર કરતા નથી. અમે એમની વિધિ પરંપરા ખોટી છે એવું પણ કહેતા નથી. પરંતુ જ્યારે આપણી વિધિની વાત હોય છે, આપણા પરિવારની સાથે ચર્ચા કરીને કઈ પદ્ધતિમાં, કઈ સંસ્કૃતિમાં આપણે જીવવું જોઈએ, કઈ રૂઢિ પરંપરાઓ આપણે રોજબરોજ જીવનમાં તેમજ આવા ખુશીનો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય ત્યારે કરવી જોઈએ, એ દરેક સમાજને પોતાનો હક છે અને અધિકાર છે. અને અમે એમને પણ સહયોગ આપીએ છીએ. એવી જ રીતે હવે પછીના સમયમાં ઘણા બધા લોકો એવું નથી કરતા. એમની કઈ રીતની વિચારશ્રેણી છે એમના પર આધારિત છે. પરંતુ અમે એક આ નવી પહેલ એટલા માટે જ શરૂ કરી છે કે આ પરંપરાઓ ભૂલાઈ રહી છે અને એ પરંપરાઓ ભૂલાઈ રહેવાના કારણે આવનારા સમયમાં જ્યારે એક આદિવાસીત્વ તરીકે એને સમાજમાં ઉભરી આવવું હોય, પરંપરા મુજબના એમણે દાખલાઓ લેવા હોય, તે સમયે કદાચ ત્યારે રૂઢિ પરંપરા જો ભૂલાઈ જશે તો એ અમારે સર્ટિફિકેટ દાખલા લેવામાં પણ તકલીફ પડશે. અને એની સાથે સાથે જે વર્ષોથી અનાદિકાળથી જે પરંપરા, રૂઢિ જે અમારા વડવાઓએ બનાવી છે એ ભૂલાઈ જશે તો અમે કદાચ અમારા સમાજનું ભવિષ્યનું નિર્માણ ન કરી શકીએ. હું પણ જ્યારથી ખબર પડી કે દિહાડો કરવાના છે ત્યારથી એકદમ ઇંતજારીમાં હતો કે મેં પણ દિહાડો નથી જોયો, તો પછી જે આવનાર પેઢી છે એમણે પણ નથી જોયો. તો આપ યુથ આઇકોન તરીકે ડિસિઝનના માધ્યમથી શું કહેશો એ યુથ
નહીં. હું એક યુવાન આગેવાન તરીકે અને સમાજ સેવક તરીકે, ધારાસભ્ય તરીકે દરેક સમાજને એક મેસેજ આપવા માંગુ છું. તમે જે પરિવારમાં જન્મ લીધો છે એ પરિવારની સંસ્કૃતિ જાળવવાનું, એ પરિવારની પરંપરાઓ જાળવવાનું, એ પરિવારના ખુશીના પ્રસંગોની પરંપરા જાળવવાનું, દુઃખના પ્રસંગોની જાળવવાનું, એમના જે વાજિંત્રો છે, લોકગીતો છે, એમના પરંપરાગત પહેરવેશ છે અને જે રીતે આપણા વડવાઓ પૂજા વિધિઓ કરાવે છે એ જાળવવાનું કામ પણ આપણું જ છે. હા, કોઈકને એવું હોય કે આપણે બીજી વિધિ કરવી, એ વિધિ કરી શકે છે. આપણા દિહાડામાં કોઈ આપણા વડીલો એવું નથી કે આ વિધિ કરી બીજી વિધિ નથી કરવી. તમારા પરિવારમાં એવું હોય છે આપણે પરંપરાઓથી આ વિધિ પણ કરતા છે, એ વિધિ પણ કરતા છે, એ કરી શકે છે. પરંતુ આ એક મારે સમાજને એટલો જ મેસેજ આપવો છે કે આપણે જો આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ ભૂલી જશું તો આપણે ભવિષ્યનું નિર્માણ કરી શકવાના નથી, આપણા સમાજને બચાવી શકવાના નથી. એટલે પોતાના પરિવારને સાથે રાખીને જે વિધિ પરંપરા મુજબ તમે પૂજા વિધિ કરી શકો છો. દિહાડો એક ભૂલાઈ જતી સંસ્કૃતિ છે, એને બચાવવાની અમારી કોશિશ છે. આપણા વડીલો સાથે એને બચાવવાની કોશિશ છે. અને હું તો પહેલ કરું છું, આદિવાસી સમાજે જે પણ આદિવાસી સમાજના આગેવાનો હોય, કે ધોળિયા સમાજનો હોય, કુકણા સમાજનો હોય, ગામિત સમાજનો હોય, વારલી સમાજનો હોય, આદિમ જૂથના હોય, કે હળપતિ હોય, વસાવા હોય, નાયકા હોય, ભીલ હોય, કોઈ પણ એમની એક પરંપરાઓ છે, એમની એક પૂજા પદ્ધતિ છે, એ પદ્ધતિ બચાવવી જોઈએ. બીજો અન્ય સમાજ હોય એને પણ એની પૂજા પદ્ધતિ અપનાવવી જોઈએ ને બચાવવી જોઈએ.